એ સં કેમ પડી? આ સંસદમાં જે કાર્યવાહી કાર્યવાહી એનું જે કાર્ય છે, એ કાર્યનું ઝડપી અને ની ચકાસણી કરવા માટે સંસદ પણ કોણ કરે છે? તો જે બંધારણમાં કોઈ એક તો કરેલો છે, પણ એની ખાસ જોગવાઈ જે છે, એ જોગવાઈ છે ને બંધારણમાં આપણને જોવા નથી મળતી. કે જ્યાં સંસદીય સમિતિ છે, એમાં સભ્યો કોણ કોણ હોય છે? તો સંસદના જે આપણે લોકસભા છે, એના જે સભ્ય છે, એ આ સમિતિમાં હોઈ શકે છે. અને અમુક જે મંત્રીઓ છે, એ બી આ સંસદ ભાગરૂપે હોઈ શકે છે. હવે હાલ આપણે ક્યાંથી લીધો? તો આ સમિતિઓ હાલ આપણે બ્રિટનમાંથી એ સમિતિઓના મુખ્ય બે પ્રકાર. તો આપણી સ્થાયી સમિતિ, એક અસ્થાયી સમિતિ, આપણે કાયમી. આ સમિતિમાં સભ્યો જે સભ્યો હોય છે, એ લોકોની વર્ષે વર્ષે નિમણૂક કરવામાં આવે છે. દર વર્ષે નવા સભ્યો આવે છે. જે અસ્થાયી સમિતિ છે, એ કોઈ એક ચોક્કસ મુદ્દો છે, એ મુદ્દાની ચકાસણી કરવા માટે એ સમિતિ ગઠન કરવામાં આવે છે. તે સમયે એ કાર્ય પૂર્ણ થઈ જાય અથવા જે કોઈ મુદ્દો છે વ્યવસ્થિત રીતે ચકાસણી કાર્ય પૂર્ણ થઈ જાય, તો આ સમિતિ ઓટોમેટિક રદ થઈ જાય. જે સ્થાયી સમિતિ છે, સ્થાયી સમિતિમાં ધ્યાન રાખજો કે જે સંસદના જે છે સભા, ખાલી સભ્ય જ આ સમિતિના ભાગ બની શકે. કોઈ મંત્રી આ સમિતિના ભાગ બની શકતા નથી. સ્થાયી સમિતિ. જ્યારે અસ્થાયી સમિતિ છે, એમાં કોઈ મંત્રી સમિતિનો ભાગ બની શકે છે, પણ અસ્થાયી જે સ્થાયી સમિતિ છે, એમાં કોઈ મંત્રી ઇન્વોલ્વ થતો. આપણે દેખીએ આપણી સંસદમાં છે સ્થાયી સમિતિ 40 જેટલી. એમાં 12 એ લોકસભાની છે, 9 રાજ્યસભાની છે ને લોકસભાની અને રાજ્યસભા બંને આપણી 24. હવે જે લોકસભાની જે આ 12 સમિતિઓ છે, 12 સમિતિ છે, એનો જે અધ્યક્ષ જે કરશે એ લોકસભાનો જે સ્પીકર છે એના દ્વારા કરવામાં. જ્યારે આ રાજ્યસભા છે, રાજ્યસભાના જે સમિતિ છે, એ સમિતિમાં જે અધ્યક્ષ નીમવામાં આવશે, એ અધ્યક્ષની રાજ્યસભાના સભાપતિ દ્વારા કરવામાં. ત્યારે જે સંયુક્ત સમિતિઓ છે, આ સંયુક્ત સમિતિઓ આ જે અધ્યક્ષની નિમણૂક કરે છે, એ લોકસભાના સ્પીકર પાસે સત્તા હોય છે. અને આ જે સભ્યોની જે નિમણૂક કરવામાં આવે છે, એ નિમણૂક આપણે જે રાષ્ટ્રપતિનું ઇલેક્શન જે રીતના કરીએ છીએ, એ રીતના જ આ સભ્યો કરવામાં આવે છે. સપ્રમાણ પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણ દ્વારા જ આ સભ્યોને આપવામાં આવે છે. જ્યારે આપણે વાત કરીએ અસ્થાયી સમિતિ, તો જે અસ્થાયી સમિતિ છે, એના બે પ્રકાર છે: તપાસ સમિતિ, એક સલાહ સમિતિ. તપાસ સમિતિ જે હોય છે, એ સંસદમાં કોઈ એવો મુદ્દો છે કે જેના માટે મતલબ કે દેશદ્રોહ યા તો ફિર કોઈ કૌભાંડ એવો હોય, એના વિશે જો કોઈ તપાસ કરવાની હોય છે, તો એ આપણી તપાસ સમિતિ દ્વારા કરવામાં. જો કોઈ સલાહ એડવાઇસ કોઈ લેવી હોય, તો એના માટે આ સલાહ સમિતિ. હવે
અમુક બીજી સમિતિઓ બી છે, જે સમિતિઓને આપણે સંસદીય સમિતિઓ તરીકે નથી માનતા, જેમ કે સલાહકારી સમિતિ. એ સમિતિ તો છે, માં સંસદના જ સભ્યો હોય છે, પણ એ સમિતિઓનું કાર્ય શું છે કે જે કોઈ મંત્રી છે, એ મંત્રીના તાબા હેઠળ એ સમિતિ કામ કરતી. મંત્રીઓની અંતર્ગત જે કોઈ મંત્રાલયો આવતા હોય તો એ સ્પેસિફાઈ કે મંત્રાલય માટે જ કામ કરતા હોય. એ સમિતિમાં લોકસભાના અધ્યક્ષ કાં તો પછી રાજ્યસભાના સભાપતિ એમની નિયુક્તિ નથી કરતા. જે કોઈ મંત્રી દ્વારા એમને એ મંત્રાલયની ચકાસણી કરવા માટે કાં તો મંત્રાલયના કાર્ય માટે એ સમિતિ, એ સલાહકારી સમિતિને આપણે સંસદની સમિતિ નથી. એ સ્થાયી સમિતિમાં દેખીએ તો સ્થાયી સમિતિમાં 6 ભાગ પાડવામાં 6 ભાગ હોય છે. એક તો નાણાકીય સમિતિ, વિભાગીય સમિતિ, ચકાસ સમિતિ, તપાસ સમિતિ, ગૃહ વ્યવસ્થા, દૈનિક કામકાજ સમિતિ. હવે મુખ્યત્વે આપણે છે ને એક્ઝામમાં નાણાકીય સમિતિ મોટા ભાગે પ્રશ્ન, તો આપણે નાણાકીય સમિતિનો અભ્યાસ કરીએ. છે 3 પ્રકાર છે: જાહેર હિસાબ સમિતિ, સમિતિ, જાહેર અને આપણે લોકલેખા સમિતિ. આંકલ અંદાજ સમિતિ છે, એ અંદાજ સમિતિ જે આ એક કમિશન આવ્યું હતું, જો ભલામણ મુજબ રચના કરવામાં આવી. ત્યારે જાહેર હિસાબ સમિતિ છે, લોકલેખા સમિતિ, આ સમિતિ છે ને સૌથી જૂનામાં જૂની સમિતિ છે આપણા બંધારણ. કે આપણે બંધારણની પૃષ્ઠ અભ્યાસ કર્યો હતો ત્યારે એક અધિનિયમ આવ્યો હતો, ભારત સરકાર અધિનિયમ અંતર્ગત આ સમિતિ છે ને આપણને 1900 આનું ગઠન કરવામાં આવ્યું હતું. ત્યારે જાહેર ખાસ સમિતિ છે એ કૃષ્ણ ભલામણ મુજબ વાત કરીએ સભ્યોની, તો જે અંદાજ સમિતિ છે, તો અંદાજ સમિતિમાં 30 સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે. અને અંદાજ સમિતિ છે એમાં ફક્ત અને ફક્ત લોકસભાના જ સભ્યો હશે, રાજ્યસભાના સભ્યો નહીં હોય. અને આ સમિતિના જે અધ્યક્ષ હોય એ અધ્યક્ષની નિમણૂક આપણે લોકસભાના અધ્યક્ષ દ્વારા જ કરવામાં આવે છે. જ્યારે જાહેર હિસાબ સમિતિ છે તેમાં 22 સભ્યો હોય છે, અને આ 22 સભ્યોમાંથી 15 જે સભ્યો છે એ લોકસભાના હશે અને 7 સભ્યો છે એ રાજ્યસભાના હશે. પછી જાહેર શાસ્ત્ર જે સમિતિ હોય છે એ સમિતિમાં છે ને એમાં બી 22 જ સભ્યો હોય છે. 15 સભ્યો એ લોકસભાના, 7 એ રાજ્યસભા. સભ્યોનો કાર્યકાળ દેખીએ. જે અંદાજ સમિતિ છે, અંદાજ સમિતિ તો આમ તો કાયમી જ સમિતિ છે, પણ જેમ એમાં સભ્યો છે એ સભ્યોનો કાર્યકાળ 1 વર્ષનો હોય. 1 વર્ષ બાદ બીજા સભ્યો, નવા સભ્યો આપવામાં આવે છે. જ્યારે જાહેર હિસાબ સમિતિના સભ્યો છે એમનો પણ 1 વર્ષ છે. જાહેર સાહસ સમિતિ કાર્યકાળ 1 વર્ષનો. ત્યારબાદ સભ્યના જે અધ્યક્ષ છે એ અધ્યક્ષની વાત કરીએ તો ત્રણે સમિતિના અધ્યક્ષની નિમણૂક લોકસભાના અધ્યક્ષ દ્વારા જ કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ એમ સભ્યોની જે ચૂંટણી છે એ ચૂંટણી સપ્રમાણ પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય મત દ્વારા જ કરવામાં આવે છે. એ સભ્યો કયા ગૃહમાંથી હોય છે એની વાત કરીએ. જે અંદાજ સમિતિ છે એમાં ફક્ત અને ફક્ત લોકસભાના સભ્યો હોય છે. જાહેર હિસાબ સમિતિમાં
બંને ગૃહમાંથી સભ્યોની નિયુક્તિ કરવામાં આવે છે અને જાહેર સાહસ જે સમિતિ છે એ બી એમાં પણ બંને ગૃહોના સભ્યોને આપણે દેખીએ એમના કાર્યો. સાહસ સમિતિ છે એ પસાર થયા બાદ બજેટનું મતલબ કે જે ચકાસણી બજેટમાં કઈ રીતના સરકારે ખર્ચો કરે છે એની ચકાસણી કરશે. પછી આ સરકાર કારોબારી પર થોડું અંકુશ લાવવાનું કાર્ય કરશે. કેમ કે સરકાર અમુક જગ્યાએ જો વધારે પડતો કરતી હશે, ખાલી એમને ભલામણ કરશે કે આ જગ્યાએ ખર્ચો એટલો બધો નથી, તો આ જગ્યાએ ખર્ચો થોડો ઓછો કરવા જેવો છે. એટલે આપણે આમ દેખવા જઈએ તો આ કારોબારી પર થોડું અંકુશ લાવવાનું કાર્ય. સરકારને જો અનુદાન છે, જે અનુદાન આવે એના માટે પણ આ ભલામણ કરી શકે. પણ યાદ રાખજો, આ જે સમિતિઓ છે એ સરકારને જે કંઈ પણ ભલામણ કરે છે એ ભલામણ સરકાર પર બંધન કરતા નથી. બસ ખાલી એ સરકારને સલાહ સૂચન જ કરી શકે, બંધન કરતા નથી. જ્યારે જાહેર હિસાબ સમિતિ છે એ કેગ દ્વારા રજૂ કરાયેલ રિપોર્ટના આધારે સરકારના ખર્ચ નિરીક્ષણ કરશે એ ગેરરીતિ અટકાવશે. આ જાહેર હિસાબ આમ દેખીએ પબ્લિક આ બંને વચ્ચે કડી રૂપનું કાર્ય કરે. કેમ કે પબ્લિકને બી જણાવશે કે સરકાર કયો પૈસો ક્યાં ખર્ચ એ સરકાર દ્વારા પણ જે કંઈ ખરડા કે કોઈ બી કાયદો કે કંઈ પણ લાગુ પડે છે, તો એના દ્વારા પબ્લિકને શું અસર થશે એની આ જાત પ્રચાર કરતા હોય છે. પછી જાહેર સાહસ સમિતિ એ પણ કેગ દ્વારા રજૂ કરાયેલ સાર્વજનિક આ જાહેર સાહસ જે સમિતિ છે એ ફક્ત ને ફક્ત કેગના રિપોર્ટમાં જે સરકારી કંપનીઓ હોય છે એના પર જ એનું જ ઓડિટ કરવાનું કામ કરશે. જેમ કે LIC છે, ONGC. પછી દેખીએ સંસ્થા તો અંદાજ સમિતિમાં છે, અંદાજ સમિતિમાં કોઈ પણ જે મંત્રી હોય છે એ મંત્રીના સભ્ય બની શકશે નહીં. એ જે જાહેર હિસાબ સમિતિ છે એમાં પણ કોઈ મંત્રી બની નહીં શકે અને જાહેર સાહસ સમિતિ છે એમાં પણ કોઈ મંત્રી બની શકે. હવે દેખીએ આ ત્રણ સમિતિઓ છે. આ સમિતિ જે રિપોર્ટ પોતાનો રજૂ કરે છે એ સ્પીકરને જ રજૂ કરે. આ ઉપરાંત આપણે દેખીએ કે આ સમિતિ બંધારણમાં વિશેષ જોગવાઈ તો કરવામાં આવી નથી. બંધારણમાં ઘણી જગ્યાએ આપણને અમુક જે અનુચ્છેદમાં આનો ઉલ્લેખ દેખવા મળે છે. આપણો જે છે કે 105માં સંસદ કાર્યવાહી, સંસદના સભ્યો અને સમિતિના વિશેષાધિકારો વિશે થોડી વાત કરવામાં આવી છે. અને અનુચ્છેદ 118 જેમાં સંસદની કાર્યવાહી વિશે આપણને માહિતી મળે. મતલબ કે અમુક જગ્યાએ આનો ઉલ્લેખ તો આપણને સમિતિઓનો જોવા જ મળે છે. આપણે અહીંયા સમિતિ